તમે વેવણ છેલ્લા મહિનામાં શું કહેતા હતા? મારી નોકરી ટાઈમો ટાઈમ મિલી ગયું. અત્યારે મારો છોકરો ઊભો હુકાઈ રહ્યો. તમે ભલા મોણા નેતાના જેમ વાયદા કરો છો. એ કાકા રામ રામ. રામ રામ ભાઈયા. એ હારું આડો, મારા ભાઈ મહેમાન આવી ગયા છે. આવો રે ભાઈ, બેહો બેહો. પણ ભાઈયા તમારી ઓળખાણ ના પડી. કાકા મને સરકારે ટિકિટ આપી છે. શેની ભાઈયા, એસટી ની કે પછી રેલગાડી ની? મને એ ગાથી એલાવો ને, મારે હેલિપેડ બેહવું છે. તે બટા મારા હમ તાચી દાડા ના વળે. તમે કો તો મને અભણ મોણન ખબર પડે. એમને લોકસભાના ઉમેદવારની ટિકિટ મળી છે. તો અમારા ગામના છોટે હવે સભા ભરાશી એમ ને? અને ભાઈ સભામાં કોઈ ગગન બગન ખાયું મેઠું મોટું કરે હશે કે નહીં એમ કોઈ? અરે ના કાકા ના. તો મારી પાસે આવવાનું તમારું કારણ શું છે? સીધી સીધી વાત કરો તો ખબર પડે. કાકા મને જનતાની સેવા કરવાનો એકવાર તમે મોકો મને આપો. ઓય અમારા છોકરાએ અમારી સેવા નથી કરતા ભાઈયા, તો તમે શું અમારી ખાક સેવા કરવાના? એક મારી ડોશી હતી બિચારી. ડોશી બચારી મરી જી. કાકા મારું વસન છે તમને કે આ મારા ખોળિયામાંથી પ્રાણ નીકળેલા. એવું તો મારી ડોશી બાપડી કઈ બી કીધી હતી કે આપણે હાથે ભાવ હાથે રહીશું. એનું સર્જન થઈ ગયું. અરે કાકા એ ચિંતા તમે બધી મારા ઉપર મૂકી દો. બેટા મારે સ્વર્ગમાં કે મારી ડોશીને નથી મૂકવી પણ મૂકવી પડી. હવે બેટા મને જો ગરગેડું લાવી દે તો એ ડોશી હોય તો. હું કાકા મેં લાવી દીધેલી ડોશી તમારા ઘરની બહાર નો ચોય પગ મેલે પડો ને તો આ હું મોત મુંડાવી નાખું. કેવું? લો કાકા હવે કરીને મડદો વાળી વાત. ભાઈ સોટલની ટુકડી આવે એટલે પછી ટેમ્પાન ખટારા ને એસટીઓ મેલે ગોમડે ગોમડે. અમન વોટ આલ દો ને અમન વોટ આલ દો. મારા હારા જીતિંદા એટલે દિલ્હીની ગાદી ઉપર ખુરશી આખી દબાવીને બેસી જાય. પછી કોણ પ્રધાન કોણ ભાઈ રાજા. મારા બેટા બધા નેતા રે ભાઈ આવા વાયદા કરીને દાદે, પછી મારા હારા મોટોય બતાવતા નથી. બચારી પડદા ભોળી દે તો કે ભોળવા જાય છે. પણ કદાચ અરે કાકા બધા નેતા એક હરખા ના હોય. આ હાથની આપણે આંગળી હરખી છે. ખાલી તમે 5 વર્ષ મને મોકો આલો, પછી અમે લોઢો ને લોર. મારા ડોશી ગુજરી જાના 25 વર્ષ કને કોણ આલ્યો કોઈ નેતાએ? લોઢાને ઘર ઉપર ખોટવું પડશે ને. कहाँ से आते हैं? શું તમે કચર બચર વાતા સોને સોને કરો છો? મને કેશો તો હું કોઈને કહી નહીં જઉં. શું કાકા તમે તો હાવ ગોડી વાત કરો છો. પાછા તમારે ડોશી લાવવાની છે એ ગ્રાન્ટ ની અમે વાત કરો છો. આ જોજરી બીજી લાવવાની નહીં ડોશી પાસે હેડ છે છણાનન મણાનન છણાનન. એ તમે ભાઈ લાખ રૂપિયાની વાત કરી હો. મારી ડોશીને જોંજરી વગર તો શેરિયા સોની લાગે હો. એ નેતાજી હા આપણે એક વાત તો ભૂલી જા. વળી છે આ ડોશી માને થેપાડો કેટલા મીટર લાવવાનો રે? એ તો કાકાને પૂછો આપણે. સંભાઈ થેપવાડો. પહેલે તમે મને સોખવટ પાડો કે તમે ડોશી મને મોહણીએ જાય એવી લાવી જીવાનો છો કે 2 ટંક હરખો મને રોટલો ઘડીને ખવડાવે એવી? તો પછી ડોશી માને આમ રંગ બે રંગી અનારકલી જેવા લુગડા લાવશે ને. અર તો બધે સરગ મોય થી જોડે અપ્સરા ઉતરી હોય એવી ડોશી લાગશે ને. પાછા તો ગામના છોટે ઓલા છોકરા બેઠા હશે બધા જુવાણિયા, એ તો મારા ઉપર જબરા બળી જશે નહીં? પછી તો ડોશી આમ શેરીએ નીકળશે ને તો જોવાની આમ ઊંસા નેસા થશે. નેતાજી હા શું શું મજા આવે?
અલા ગજબ થઈ ગયો શું છું ડોહા બાપુ તો દમ થઈ ગયો હવે વળી ડોશી પાછી ચા બીજે વાળા છે એની રગાડ તો ખરી ઓ ડોહા બાપુ ઓ ડોહા બાપુ ફટી ગયા પટી ગયા અલા હેડ હેડ હોત ને ડોશી બે ઘરે જાવ ઉઠ ઉઠ ઉઠ, ઉઠ